હેલો ગાય, જો છું બલ્લુ બોડીગાર્ડ ને આપણે આવી ગયા છીએ રાજપુરની નજીક। તો પાટણથી રાજપુર લગભગ 6 થી 7 કિલોમીટર થાય છે અને ત્યાં સરસ મજાનો કેમ્પ છે જે રણોજા જતા પગપાળા યાત્રાઓ માટે ગામ વતી અને ગામના મંડળ વતી સરસ મજાનું આયોજન કરેલું છે। શ્રાવણ સુદ બીજથી માંડી અને ભાદરવા સુદ બીજ સુધી 1 મહિનો આ કેમ્પ ચાલે છે। અહીંથી તમે જોઈ શકો છો આ બાજુ પાટણવાળો રસ્તો છે અને આ બાજુ પાટણ રસ્તો જાય છે અને અહીંયા સરસ મજાનો જે કેમ્પનું આયોજન કર્યું છે તમે જોઈ શકો સરસ મજાનું કેમ્પનું આયોજન છે। જય બાબારી રામાપીર સેવા કેમ્પ રાજપુર। તો હવે આપણે અહીંયાથી જઈશું। આ કેમ્પ છે અહીંયા સરસ મજાની ખાવાની પણ વ્યવસ્થા હોય છે, નાહવાની પણ વ્યવસ્થા હોય છે અને બીજી વસ્તુ તમને કહી દઉં કે અહીંયા ચા નાસ્તાની પણ સરસ મજાની વ્યવસ્થા હોય છે। તો હું તમને ત્યાં લઈ જઉં બતાવું છું, મારી સાથે બન્યા રહેજો। તમે જોઈ શકો છો આ વિશાળ જગ્યા છે અને ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ આવે છે તો અહીંયા સરસ મજાનો આશરો એટલે કે આરામ કરી શકે છે અને સરસ મજાનો વરસાદી માહોલ હોય તો પણ અહીંયા સરસ મજાની સુવિધા છે ગરમ પાણીની નાહવાની। અહીંયા અત્યારે તમે જોઈ શકો સરસ મજાના ભક્તો અને જે બી સેવાવાળા છે તે બેઠેલા જ છે। અહીંયા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે અને સરસ મજાનું મોટું ગ્રાઉન્ડ છે અને આપણે પહોંચી ગયા છીએ રામાપીરના મંદિરે જ્યાં સરસ મજાનું કેમ્પનું આયોજન કરેલું છે। જય બાબારી, જય રામાપીર। તો તમે પણ બધા દર્શન કરી લેજો અને હું પણ દર્શન કરી લઉં। તો સરસ મજાનું સજાવટ કરી છે, દાદાને પ્રસાદી પણ ધરાવેલી છે। જય બાબારી। રાજપુરના ગામ વતીના લોકો વતી કરેલું છે સરસ મજાનું। અહીંયા સાઉન્ડ પણ છે, તમે જોઈ શકો સરસ મજાની વ્યવસ્થા છે। રસોડું પણ સરસ મજાની જગ્યાએ રાખેલું છે જેથી કરીને વરસાદની અંદર પણ કંઈ તકલીફ ના પડે એના ભાગરૂપે તમે જોઈ શકો છો સરસ મજાના ટેન્ટની અંદર જ બનાવેલું છે। અને અહીંયા અત્યારે જે સેવાભાવી વ્યક્તિઓ છે, માણસો છે બેઠેલા છે અને અહીં એક ભાઈ બેઠેલા છે જે સાઉન્ડવાળા છે। આ ભાઈ રણજીતભાઈ છે, એમનું સરસ મજાનું સાઉન્ડ છે અને તમારા સાઉન્ડની જ્યારે પણ કોઈને જરૂર હોય તો રાજપુરના જે રણજીતભાઈ કરીને છે એમનો સંપર્ક જરૂર કરજો। તો આ રીતે સરસ મજાનું આયોજન કરેલું છે અને બહુ બહોળી સંખ્યામાં જે ચાણસ્માબાદથી ચાલતી પબ્લિક આવતી હોય કે બહુચરાજી બાજુથી ચાલતી પબ્લિક આવતી હોય ને મસ્ત રીતે વ્યવસ્થાની ભાગરૂપે અહીંયા સરસ મજાનું આયોજન કરેલું છે, તમે જોઈ શકો છો। ઓલી કહેવત છે ને કે મન હોય તો માળવે જવાય, એ ખરેખર આ રાજપુરના ગ્રામજનોને અને યુવા મંડળ જે રામાપીરનું છે તેમને ખૂબ ખૂબ આભાર। તો આ રીતે તમે આ રસ્તા ઉપર નીકળો તો અહીંની જરૂર મુલાકાત લેજો। અહીંયા તમે જોઈ શકો છો 3 વાગેલા છે અને અહીંયા સરસ મજાની સેવાના ભાગરૂપે માણસો પણ બિરાજમાન છે અને અહીંયા તમે જોઈ શકો છો સાઉન્ડ પણ સરસ મજાનું ચાલુ થઈ ગયું છે। આ કેમ્પની બીજી મહાનતા અને મહાન વિશેષતા એ છે કે અહીંયા સરસ મજાનું બહોળી સંખ્યામાં પાર્કિંગનું મેદાન પણ રાખેલું છે, એટલે કે ખેતરની અંદર જ સરસ મજાની વ્યવસ્થાના ભાગરૂપે રાખેલું છે। અહીંયા તમે બીજું એક ધ્યાનથી જુઓ તો અહીંયા સરસ મજાના પાટણ જિલ્લાની પોલીસનું જે બેરિકેડ આવે છે તેમને 2 બેરિકેડ આપેલા છે અને એ પણ તમે જોઈ શકો છો ચાણસ્માથી આવતા અને પાટણથી આવતા બંને સાઈડ મૂકેલા છે। આપણે જોઈ રહ્યા છીએ ચાણસ્માથી આવતાનું માટેનું છે જે ટ્રાફિક થાય અહીંયા સરસમાં બાઇકો અને ગાડીઓ પણ પાર્કિંગ થઈ શકે છે, મોટા સાધનો પણ પાર્કિંગ થઈ શકે છે, પગપાળા જતા હોય ટ્રેક્ટરો લઈને કે મોટા ગાડીઓ કે ટાલા કે આઈસર એના માટે પણ વ્યવસ્થા કરેલી છે। અને આ સાઈડ તમે જોશો કે આ જાય છે પાટણની બાજુ। તો આ છે રામાપીર સેવા કેમ્પ, તાલુકો જિલ્લો પાટણ, રાજપુર। જય બાબારી, જય રામાધણી, જય રામાપીર। તો આ બધા જ સ્વયંસેવકો છેલ્લા 25 દિવસથી એક ધારા સેવામાં છે, સતત 25 દિવસથી સેવા આપી રહ્યા છે આ તમામ ગ્રામજનો, યુવાનો, વડીલો અને જે કહેવાય ને ઉંમરલાયક માણસો। ખરેખર ધન્યવાદ છે અને આ કેમ્પનો ખરેખર જોરદાર મહિમા છે। તમામ વડીલોનું કહેવું છે કે આ ઘણા વર્ષોથી આ સેવાનો કેમ્પ અહીં અમારે ચાલી રહ્યો છે। રાજપુર ગામ અને યુવા મંડળ રામાપીરનું મંદિર પણ સરસ મજાનું આવેલું છે। તો તમે અહીંયાથી નીકળો તો 100% દર્શન કરવાનો લાવો લેજો અને ભૂલતા નહીં। અને વડીલો એવું કહે છે કે અહીંયા સવારમાં સરસ મજાનો ચા અને નાસ્તો પણ બનાવવામાં આવે છે અને યાત્રાળુ જે પગપાળા કોઈ જતા હોય છે રણુજા બાજુ અને કોઈ જતા હોય છે પીપળી બાજુ, એટલે કે જે સુરેન્દ્રનગર બાજુ આવેલું છે પીપળી ધામ,
ત્યાં પણ ઘણા બધા ભક્તો આ પાટણ બાજુથી આજુબાજુના ગામથી જતા હોય છે. જ્યારે ચાણસ્મા અને આજુબાજુના ગામના મોઢેરાની આજુબાજુના અને બહુચરાજી બાજુથી જે પબ્લિક આવતી હોય છે અને રાજસ્થાનની અંદર રણુજા ધામ છે જે રામાપીરનું જય બાબારી રામાધણી ત્યાં પબ્લિક જતી હોય છે, ત્યારે અહીંથી નીકળીને જતી હોય છે ત્યારે રસ્તામાં આ રાજપુર કરીને ગામ આવે છે અને ગામના લોકો એટલા બધા પ્રેમાળ હિતાળ અને સેવાભાવી છે કે તેમને સરસ મજાનો અહીંયા કેમ્પ બનાવ્યો છે અને આ કેમ્પ વર્ષોથી ચાલે છે અને અહીંયા સરસ મજાની બધી રીતે ફૂલ ફેસિલિટી વડીલોનું કેવું છે કે મળી રહે છે. સવારે ચા નાસ્તો હોય, જમવાનું હોય, નાહવા ધોવાનું હોય કે તમારે રોકાવાની વ્યવસ્થા હોય, તમામે તમામ આ સરસ મજાનો જે માપનો એમનો જે ડૂમ બનાવેલો છે તેની અંદર અને સાધનોનું પાર્કિંગ માટે પણ અંદર સરસ વિશાળ જગ્યા છે. રોડની બંને સાઈડ આગળ તમે જોઈ શકો તો એ પણ સરસ મજાનું બાઇક અને બીજી નાની ગાડીઓ પણ પાર્કિંગ થઈ શકે છે. તો આ રીતે સરસ મજાનું આયોજન હોય છે અને ખૂબ બહોળી સંખ્યામાં તમે જોઈ શકો છો ખુરશીઓ પણ એટલી બધી રાખેલી છે જેથી કરીને યાત્રાળુઓને બેસવું હોય તો બેસી શકાય. અને મંડપની અંદર તમે જોઈ શકો છો, હું તમને બતાવું છું, મારી સાથે બન્યા રહેજો. તો અંદર સરસ મજાના ગાદલા અને પંખાની પણ વ્યવસ્થા છે. બીજી વાત મને અહીં જણાવતા આનંદ થાય છે કે અહીં સરસ મજાનું રસોડું પણ બનાવવામાં આવે છે અને રસોડાને સરસ મજાની અંદર તમે જોઈ શકો છો મંડપની અંદર યુવાનો, વડીલો તેમજ નાના ગામના બાળકો અને ગ્રામજનો તમામે તમામ ભાગીદાર બને છે અને પોતે જ ખૂબ સારી સેવા આપે છે. તમે જોઈ શકો છો ગરમા ગરમ કેટલીની પડી છે ચાની, અહીંયા સરસ મજાના ખુરશીઓમાં બિરાજમાન એ ગામના જ વડીલો અને યુવાનો બેઠા છે સેવાના ઇંતજારમાં કે ક્યારે યાત્રાળુઓ નીકળે. અને હવે તમે જોઈ શકો છો કે ટૂંક સમયમાં બહુ બધી સંખ્યામાં અહીંયા યાત્રાળુઓ નીકળવાના છે, ત્યારે આપણને એક આનંદ મળે છે કે ખરેખર અત્યારે પણ સરસ મજાના સેવા કેમ્પ અહીંયા પાટણની બાજુમાં જ એવું નાનું સરસ રૂપાળું ગામ છે રાજપુર, અને રાજપુરની બાજુમાં જે તમે આગળ આવો તો લગભગ 200-300 મીટરના એરિયામાં પાટણના રોડ ઉપર આવેલું આ સ્થળ છે. સરસ મજાની ધજાઓ લહેરાય છે અને અહીંયા સરસ મજાના જે નાસ્તા માટેના જે વાસણો છે અને જમવા માટેના જે વાસણો છે તે ખૂબ બહોળી સંખ્યામાં છે. ગરમ પાણી માટે, નાહવા માટેની પણ વ્યવસ્થા છે. તો તમે અહીંથી નીકળો તો બાબારીના રામાધણીના દર્શન કરવા જતા હો તો તમામે તમામ ભક્તોને ખરેખર આનો લાવો લેજો, જેથી કરીને બાબારી તમારી દરેકની મનોકામના પૂર્ણ કરે. આ અહીંયા તમે જોઈ શકો છો સામે જે આ દેખાય છે રસ્તો, ત્યાં 300-400 મીટર કે 200-300 મીટરના એરિયામાં જ છે રાજપુર. અને મારી પાછળ તમે જોઈ શકો છો બસ અહીંથી 5-6 કિલોમીટરમાં પાટણ આવેલું છે. અને આ સરસ મજાનો છે કેમ્પ જે રાજપુરના ગ્રામજનો વતી સરસ મજાનો બનાવવામાં આવેલો છે. હવે હું તમને અંદર લઈ જાઉં છું, મારી સાથે બન્યા રહેજો. મિત્રો, આ વિડીયોને પૂરેપૂરો જોવાની કોશિશ કરજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે રાજપુરના ગ્રામજનો અને સરસ મજાના કેમ્પ વિશે. તો અંદરનો નજારો બતાવું છું તમને. જોઈ શકો છો સરસ મજાનો આ નજારો છે અને હવે આપણે અંદર જઈશું. આ જુઓ તમે જોઈ શકો છો સરસ મજાના પાણીના સ્ટોલ પણ મૂકવામાં આવ્યા છે અને એ પણ પાણી મિનરલ વોટર અને સરસ મજાના સેવાભાવી વ્યક્તિઓ છે. તમે જોઈ શકો છો આ સરસ મજાના રામાપીરનું જે સ્થાન છે કેમ્પનું તે અને એમના ફોટા બિરાજમાન છે. દાદાને સરસ મજાના અહીંયા બેસાડવામાં આવેલા છે જેથી કરીને કેમ્પનો મહિમા વર્ષો સુધી જે જળવાઈ રહ્યો છે તે જળવાઈ રહે. જય રામાધણી, જય બાબારી, જય રામાધણી, જય બાબારી. તો આ છે રામાપીરનો ખરેખર જોરદાર પરચો છે. અને રણુજા તો તમે જોયા જ હશો કે ક્યાંયની પબ્લિક આવતી હોય છે અને અત્યારે મહિમા જોરદાર ચાલી રહ્યો છે. બાબારી સૌની મનોકામના પૂર્ણ કરે. હવે તમે મારી સાથે બન્યા રહેજો, હું તમને સરસ મજાના રસોડાની અંદર લઈ જઉં. એની પહેલાં તમને બહાર લઈ જાઉં અને આ સરસ મજાના જે નાહવા ધોવા માટેના કે બેસવા માટેના જે છે સ્ટેન્ડ છે, અહીંયા સરસ મજાના વાસણો એમને કમ્પ્લીટ કરી નાખ્યા છે. અને તમે જોઈ શકો છો સરસ મજાના પાછળ પાણીના તપેલા પણ ભરેલા છે જેથી કરીને નહીં શકે. પાણીના સિન્ટેક્સ પણ ભરેલા છે. તો આ રીતે સરસ મજાનું આયોજન અહીંયા હોય છે આ નાસ્તાની વ્યવસ્થાના ભાગરૂપે. બસ હવે ટૂંક સમયમાં પાછું એમનું કામકાજ રેગ્યુલરની માફક જોરશોરથી ચાલુ થઈ જશે જેથી કરીને આવનારા ભક્તો માટે કોઈ તકલીફ ના પડે. અહીંયા બીજી વસ્તુ એ છે કે અહીંયા સરસ મજાની સ્વચ્છતા પણ મને ખૂબ સારી અને જોરદાર જોવા મળી, કારણ કે
નાના હોય કે મોટા હોય સરસ મજાની સફાઈ એટલે કે સ્વચ્છતા પણ રાખે છે. એ તમે જોઈ શકો છો. એક સરસ મજાના વડીલ છે આપણા બધાના. તો એ વડીલ અહીંયા સરસ મજાનું જે ગ્રાઉન્ડ છે બેસવા માટેનું, જે આવનાર નાસ્તા માટે, ચા પાણી માટે, તો એમના વ્યવસ્થાના ભાગરૂપે સફાઈ કરી રહ્યા છે. તો આ છે આ કેમ્પનો મહિમા. અને આપણે હવે રસોડાની અંદર જઈશું એની પહેલાં તમને બતાવું કે ગરમા ગરમ ચા પણ અહીંયા સરસ મજાની બને છે અને ગરમા ગરમ ચા પણ આપવામાં આવે છે. તમે જોઈ શકો છો. તો આવો તો 100%. અને આ તમે જુઓ અહીંયા સરસ મજાના જે સેવાભાવી યુવાનો છે, સતત 25 દિવસથી ખડે પગે અહીંયા ઊભા રહે છે અને બાબાની સેવાનો લાભ લઈ રહ્યા છે. એટલે કે રામાધણી જય બાબારી એમનો લાભ લઈ રહ્યા છે. તમે જોઈ શકો છો. અહીંયા સાઉન્ડવાળા ભાઈ હોય કે પછી રસોડાવાળા ભાઈ હોય કે પછી જે ડેકોરેશન મંડપવાળા ભાઈ હોય, એ તમામે તમામ આનો લાભ લે છે અને સેવા પૂરેપૂરી આપે છે. તો હવે આપણે અંદર જઈશું. તમે જોઈ શકો છો. આ પણ સરસ મજાની ચા બનાવી અને સરસ મજાની જે આવનારા જે યાત્રાળુ છે, મહેમાનો છે, તેમનું ભાવ ભર્યું આમંત્રણ કરી, સ્વાગત કરી અને એમને સરસ મજાની ચાની ચુસ્કી આપે છે. જય બાબારી. સૌનું સારું કરજો, સૌનું ભલું કરજો. જય રામાધણી, જય બાબારી. લોકોના દુઃખ, દર્દ, તકલીફો બધાને દૂર કરજો એવી હૃદયથી મારી તમને પ્રાર્થના છે. દેખો આ બીજા પણ સરસ મજાના નવયુવાન આવી ગયા છે, જે ફ્રેશ થઈ ઘરે ગયા હતા અને પાછા આવી ગયા છે. ખબર છે કે સરસ મજાના આ કેમ્પની સેવાનો લાભ લેવા ટૂંક સમયમાં ખૂબ બહોળી સંખ્યામાં યાત્રાળુઓ આવશે. તો 1 કલાક, અડધો કલાકનો રેસ્ટ લઈ અને ઘરે જઈ ફ્રેશ થઈ અને પાછા આવી ગયા છે. આપણે રામાપીરને સરસ મજાનું શીશ ઝુકાવી ચૂક્યા છીએ અને એમના ચરણોમાં આશીર્વાદ લઈશું. તો આ છે સરસ મજાનો રાજપુરના ગ્રામજનો દ્વારા જે ચાલી રહ્યો છે અવિરતપણે વહેતી ગંગાની માફક સેવા કેમ્પ, જે શ્રાવણ સુદ બીજથી અને ભાદરવા સુદ બીજ સુધી આ ચાલવાનો છે. હવે ટૂંક સમયમાં આ 5 દિવસથી 6 દિવસની અંદર પૂર્ણતાની આરે છે. આજે સોમવાર છે, તમે જોઈ શકો છો. અને સરસ મજાનો આ કેમ્પનો નજારો છે. તમે જોયો કે કેટલી સરસ મજાની વ્યવસ્થા કરેલી છે. હવે તમે મારી સાથે બન્યા રહો. આપણે સરસ મજાના રસોડાની અંદર જે બનાવી રહે છે ચા, એ પણ સરસ મજાના તમને તમામે તમામ ભક્તો ખૂબ સારી બહોળી સંખ્યામાં અહીંયા આવે છે. અને એમનું કહેવું છે કે દરેકે અહીંથી નીકળે એટલે 100% એનો લાભ લે છે. અને અમને સેવાનું ફળ અમને રામાપીરે કે ગ્રામજનોના વડીલો કહેવું છે કે અમને તમામને મળ્યું છે. જે આટલું બધું રૂડું રૂપાળું અને સુંદર દેખાય છે એની પાછળ છે મેઇન સ્વચ્છતા અને સફાઈ. કારણ કે હાલ ભારતની અંદર સરસ મજાના મોદી સાહેબના નેતૃત્વમાં આપણે જોઈ રહ્યા છીએ કે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે આ કેમ્પની વિશેષતા એ છે કે તમે કોઈ પણ જગ્યાએ કંઈ કચરો કે કંઈ ગંદુ જોવા નહીં મળે. સરસ મજાનું સ્વચ્છતાવાળું છે. અને આ રસોડું છે. રસોડાની અંદર તમે જોઈ શકો છો. અહીંયા ખૂબ બહોળી સંખ્યામાં ગાદલા છે, સરસ મજાના સ્ટેન્ડ બનાવેલા છે કે આ જેથી કરીને આરામ કરી શકાય. અહીં તમામ સ્વયંસેવકો અંદર બેઠા છે. પંખાની પણ વ્યવસ્થા છે. અને સરસ મજાનું એની બાજુમાં જ અંદર ચોમાસાની અંદર વરસાદ ના આવે, શ્રાવણ મહિનો હોય એટલે વરસાદ તો 100% આવે, એના ભાગરૂપે અહીંયા સરસ મજાનું રસોડું પણ બનાવેલું છે. હું તમને રસોડાનો પણ નજારો બતાવું. તો આ છે સરસ મજાનું રસોડું, તમે જોઈ શકો છો. તો ખૂબ સરસ મજાની ચા બની રહી છે. પાછળ પાર્લેજીના મોટા મોટા પેકેજ, તેલના ડબ્બા અને જે પણ જે જરૂરિયાત છે એ તમામ અહીંયા સરસ મજાની પૂરી પાડવામાં આવે છે. તો મિત્રો, મારી ચેનલમાં તમે નવા હો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા, જેથી કરીને તમને આવા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહે. મારો વિડીયો ગમ્યો હોય તો શેર અને કોમેન્ટ મિત્રો જરૂર કરજો. હવે આપણે તમે જોઈશું કાલે સરસ મજાનો હું તમને વિડીયો બતાવવાનો છું, તો એને જોવાનું ભૂલતા નહીં. કારણ કે કાલે હું તમને સરસ મજાના જે ચિત્તોડગઢ હતા એ ચિત્તોડગઢની અંદર લઈ જઈશ અને ત્યાંનો જે આપણો ઇતિહાસ છે, આપણો જે વારસો છે એના વિશે સંપૂર્ણ માહિતી આપીશ. ત્યાં સુધી મારી ચેનલ સાથે બન્યા રહેજો. આપનો દિવસ શુભ રહે. જય બાબારી.